નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર। આજે તારીખ 14 જુલાઈ 2024ની આજની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં જીરુની બજાર આગામી જુલાઈ મહિના દરમિયાન કેવી જોવા મળશે, જીરુમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, તેજી આવશે કે નહીં, ભાવ વધશે કે કેમ, તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। વેચવાલી આવશે તો તેજી થઈ શકે છે, તો સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। મિત્રો, લાંબા સમયથી જીરુ બજારમાં લેવાલીનો અભાવ જોવા મળી રહ્યો છે। ખેડૂતો દ્વારા વેચવાલી ઓછી જોવા છતાં ભાવમાં સુધારો થઈ રહ્યો નથી। હાજર બજારમાં અત્યારે ભાવ 5500 સુધી જોવા મળી રહ્યા છે। ઊંઝા માર્કેટ યાર્ડમાં દરરોજની આવક ઘટીને 10,000 બોરીની નીચે પહોંચી ગઈ છે। જો કે આ વેચવાલીની સરખામણીએ પણ લેવાલી ન હોવાથી ભાવ ઉપર દબાણ જોવા મળી રહ્યું છે। હાલની સ્થિતિએ ખેડૂતોને 4700 થી લઈને 5500ની સપાટી વચ્ચે જીરુના ભાવ મળી રહ્યા છે। બાકી અત્યારે દિવસે ને દિવસે ભાવ જીરુના ઘટી રહ્યા છે। સામાન્ય રીતે જુલાઈ મહિનામાં સ્થાનિક સ્તરે જીરુની માંગમાં ઘટાડો દર વર્ષે થતો જ હોય છે। જો કે આ મહિનામાં નિકાસના વેપારી થતા હોય છે। આ સિઝનમાં નિકાસની સ્થિતિ અત્યાર સુધી તો સારી છે। જો કે હવે પછી ચીન સહિતના દેશોનું ઉત્પાદન કેટલું રહેશે એ અંગે અનેક પ્રકારના મતાંતર જોવા મળી રહ્યા છે। આ કારણે સ્ટોકીટોની લેવાલી પણ અત્યારે મર્યાદિત થઈ રહી છે, જેને પરિણામે અત્યારે જીરુના ભાવ ઘટી રહ્યા છે। આગામી આ મહિના દરમિયાન જીરુમાં કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી। આપણે દર રવિવારે કહી રહ્યા છીએ તે મુજબ કે જીરુના ભાવ 7,000+ જવા આ વર્ષે મુશ્કેલ જોવા મળી રહ્યા છે। અત્યારે બજાર 5,000 સુધી પહોંચી ગઈ છે। ગયા વર્ષની સરખામણીએ ઘણા ભાવ ઓછા જોવા મળી રહ્યા છે। હવે મોટી તેજી થાય તેવા સંજોગો ઓછા જોવા મળી રહ્યા છે। બાકી જીરુમાં મોટી તેજી થાય તેવી હાલ કોઈ વેપારીઓ સ્થાનિક સ્તરે કે વૈશ્વિક સ્તરે જણાવી રહ્યા નથી। અત્યારે ઊંઝા માર્કેટ યાર્ડ કે પછી સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ વધઘટ સાથે જોવા મળી રહ્યા છે અને બજાર 4500 થી લઈને ઓલ ઓવર ગુજરાતમાં 5500 સુધી ટકેલી જોવા મળી રહી છે। કેરીઓ સ્ટોક પણ આ વર્ષે સ્ટોક પણ ઓછો છે, પરિણામે વૈશ્વિક સ્તરે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। વૈશ્વિક લેવલની વાત કરવામાં આવે તો ખાસ કરીને આ વર્ષે નિકાસ પણ જોવા નથી મળી રહી। નિકાસ ભાવમાં પણ ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે। જો આગામી દિવસોમાં ચોમાસા દરમિયાન નિકાસ વધશે તો જીરુમાં થોડી તેજીના એંધાણ જોવા મળી રહ્યા છે। અત્યારે ખેડૂતોની પકડ જીરુમાં જોવા મળી રહી છે। 50% જીરુ બજારોમાં આવી ગયું છે, જ્યારે 50% જે ખેડૂતો પાસે સ્ટોકમાં છે। હવે તે દિવાળી ઉપર વેચાણ કરે, એટલે કે નવી સિઝન પહેલા વેચાણ કરે તેવી શક્યતા છે, પરંતુ હજુ ખેડૂતો ભાવ વાટે પકડીને બેઠા છે। પરંતુ આ વર્ષે મોટા ભાવ થવા મુશ્કેલ જોવા મળી રહ્યા છે। વૈશ્વિક લેવલે જીરુની માંગ વધશે તો જીરુમાં સુધારો આવવાની સંભાવના છે, પરંતુ એટલી બધી તેજી થાય તેવી શક્યતા જણાઈ રહી નથી। એટલે ચોક્કસપણે 7,000 સુધી બજાર જઈ શકે છે, પરંતુ એની ઉપર જવાની આ વર્ષે શક્યતા ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે। હજુ જીરુના ભાવ વધઘટ સાથે 4500 સુધી ટકેલા જોવા મળશે, એટલે કે 4500 સુધી નીચે આવવાની સંભાવના છે અને ઊંચા 6,000 સુધી જવાની શક્યતા રહેલી છે। આ રીતે વચ્ચેનો આંકડો જોવા મળે તેવું અનુમાન વેપારીઓ જણાવી રહ્યા છે। બાકી મોટી તેજી આગામી 2 મહિના કે દિવાળી સુધી જણાઈ રહી નથી, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો મિત્રો, આ ઇતિહાસની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી ફરી એક નવા વિડીયો સાથે મળીશું। દર રવિવારે આપણે જીરુ બજાર વિશેની અપડેટ આપતા રહીશું। જય જવાન જય કિસાન મિત્રો।